હેલો દોસ્તો, કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. હાલ આપણે છીએ જેતપુર મુકામે કે જ્યાં વિઠ્ઠલભાઈ રાદડિયા ના સ્મરણાર્થે આજે 18મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. તો આજે લગભગ 42-43 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. હાલ આપણે જાન આવવાની બિફોર છીએ, વહેલા છીએ, એટલે એ દરમિયાન આપણે કેવું સરસ મજાના દીકરીઓ માટે મંડપ છે, વરરાજાઓ માટે મંડપ છે અને કેવું એલિવેશન છે એ બતાવું. બાકી ચાલુ લગ્નમાં પણ મોકો મળશે તો આપ મિત્રોને બતાવીશ. કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. હાલ આપણે છીએ સમૂહ લગ્ન સ્થળ પર કે જ્યાં 43 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સરસ મજાના મંડપ છે, મહેમાનો પણ આવી રહ્યા છે ટોળે ટોળા. મંડપનું ડેકોરેશન બતાવી દો સરસ મજાનું. આ બધા જાની આવી રહ્યા છે. બોલ્યા કાકા આવું કંઈ આવો જો આવા સરસ મજાના મંડપ છે, મહેમાનો પણ આવી રહ્યા છે બહુ મોટા પટાંગણમાં. આ કેવો પાર્ટી પ્લોટ છે? પાર્ટી પ્લોટનું નામ જુનાગઢ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છે. જો દુલ્હન પણ આવેલા જાય છે, દુલ્હન જ લાગે છે. જો બતાવું તમને મિત્રો કેવા નસીબદાર છે. આપણે કોઈક મળશે ને તો આપણે એ લોકોને પૂછશું. એક જાનૈયા છે. તમે ક્યાંથી આવો છો જાનમાં? બાટવા દેવડી. બાટો જાન લઈને આવ્યા છો? ના ના, અમે કન્યા તરફથી. કન્યા પક્ષ તરફ દીકરીના લગ્ન છે? દીકરીના લગ્ન. હા સરસ. આ કોણે કર્યો છે કાર્યક્રમ આ લગ્ન? આ સૌજીભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. અને 18મો સમૂહ લગ્ન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. સરસ. જાન આવે છે તમારે? હા જાન આવે છે. સરસ સરસ. આ લોકો જાન લઈને આવે છે. બીજા મહેમાનને તમે આવ્યો તો મારો થેલો પીડ્યો છે, જરાક નજર રાખજો. જો દુલ્હન આવે છે, દુલ્હનને પૂછવાની ટ્રાય કરીએ. પૂછો ને, જાય છે આપણે દુલ્હન પાસે. બેન તમારા લગ્ન છે? કેવો હરખ, કેવો હરખ. આજે આવા સરસ મજાના લગ્ન થાય છે, કેવો હરખ હે? ક્યાં ગામથી આવે છે વરાજા? ધોરાજી થી આવે છે દુલ્હે રાજા. બેન ધોરાજી ના છે. તમે બેન ગોંડલા જાન લઈને આવે છે ને? તમે દુલ્હન બનીને આવ્યા. સરસ. કેવો હરખ છે બેન? બહુ જ હરખ છે. સરસ સરસ. જો સર્વે સમાજના લગ્ન છે એટલે કોઈ પણ સમાજ આમાં લગ્નનો લાભ લઈ શકે. સાથે સાથે એવા મિત્રોને પણ ટ્રાય કરશું મળવાની. આપણે મેળા દુલ્હનને આ તરફ દુલ્હો એકાદો મળી જાય તો દુલ્હારે વાત કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ સમગ્ર કાર્યક્રમનો. હા લાગે છે સ્વયંસેવકો. હા આ બધા મહેમાન છે. એક દુલ્હન આવે છે આગે આગે આગે. આ દીકરી વાળા આવે છે માણસ સંભળાઈને. અહીં બેઠા છે બેપર ડાયરો પૂછીએ. મહેમાન જાનૈયા કે કન્યા પક્ષ વાળા? કન્યા પક્ષ વાળા જાને ક્યાં ગામથી આવો છો? સરસ. જાન વરાજા ક્યાં ગામથી આવે છે? ખારમેકડાથી. સરસ. કેવી આમ આશા કેવી આ પ્રસંગની તમને? કેવી ખુશી? આ જયેશભાઈ જે કરે છે કાર્યક્રમ, કેવી ખુશી? કેમ કે એમાં તમામ સમાજની દીકરીઓ અને દીકરાઓને આવરી લીધા છે. આ લોકો દીકરી પક્ષ વાળા છે બધા. થોડા આપણે વહેલા છીએ, લગ્નની તૈયારીના વાર છે હજી કલાકની. એ દેખી ગયો વરરાજા. હાલો વરરાજા પાસે જાય. આપણા વરરાજા નથી. આપણે એક વરરાજાને મળીએ. જાન લઈને આવી ગયા છે. મહેમાન ક્યાં ગામથી પધારો છે? સેમરવાવ દેવડી. એમ. વરરાજા કન્યા ક્યાં ગામના છે? બાબરાની દીકરી છે. સરસ. આ જયેશભાઈ આવું કાર્યક્રમ કરે છે, કેવી ખુશી? બહુ જબરદસ્ત ખુશી. કેટલી દીકરીઓ? એટલે વરાજાને જ પૂછતો હતો. ખુશી કેવી? કેમ કે તમે ગમે એટલા પૈસા વાપરો ને તો આટલો મહેમાન ને મેદની ને શક્ય નથી. અને આટલું સરસ કમઠાણ હાચવવું એ કઈ નાની સોની વાત નથી. તો ખરેખર જયેશભાઈ થેન્ક યુ.
તમે એક આ વરરાજાના પણ આમ ખુશી વ્યક્ત લઈ શકો છો. ચાલો સર, હજી એક બે વરરાજાને મળીએ. થેન્ક યુ. ઓકે યસ, ફેસબુક પર લાવ્યા છે, જોઈ જોજો. ચાલુ જ છે અત્યારે 120 લાખ ફોલોવર. ચાલો, મહેમાન આવે છે, થોડો સમય છે તો બધું બટરનું પ્રેસ કરું. જાનડિયા જોઈ, જાનડિયું જોઈ. જો એક દુલ્હન આવે છે આમથી. હા, ચારેક દુલ્હન છે. જો જાણીતા મળી જઈશ. 31, 35, 40 મંડપ નંબર બોલું છું. ચાલો મિત્રો, પછી ચાલુ લગ્ન આપને પાછું કંઈક બતાવવાનો પ્રયાસ કરીશ. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આવા સરસ મજાના વિડીયો જોવા માટે કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. યસ યસ.